નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. મિત્રો, આજે 12મી જૂન છે. વિશેષ દિવસની વાત કરીએ તો આજે બાળ મજૂર નિષેધ દિવસ છે. આપણી કમનસીબી છે કે ભારત દેશમાં 58 લાખ જેટલા બાળકો મજૂરી કરે છે, શ્રમ કામ કરે છે અને 17 વર્ષથી નીચેના બાળકો માટે માલિકો પણ એની પાસે કામ કરાવી રહ્યા છે. આપણે એવો સંકલ્પ લઈએ કે આજના દિવસે આપણી આજુબાજુમાં કોઈ વેપારી કોઈ પણ જગ્યાએ 17 વર્ષથી નીચેની વયના બાળકો જો કામ કરતા હોય તો આપણે તંત્રને જાણ કરીએ અને આવા બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવીએ. આજનો દિવસ એ આ બાળ મજૂર નિષેધ વિશેષ દિવસ છે. વાત કરીએ આજના મુખ્ય સમાચારની. રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂરું. આવતીકાલથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. વોર્ડ નંબર 1માં ભાજપના નગરસેવકે જ ઢોલ વગાડી નિંદ્રાધીન મહાનગરપાલિકાને જગાડવા કર્યો નવતર વિરોધ. 4 મહિના પહેલા જ નવા બનેલ રોડમાં રેતી કાંકરી બહાર આવી જતા કોંગ્રેસના નગરસેવકે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત. અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદે ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુની વરણીથી ગિરનાર ક્ષેત્રનું વધ્યું ગૌરવ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આવતીકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શાળાઓ વિદ્યાર્થીઓના કિલ્લોલથી કાલે ગુંજી ઉઠશે અને ખાસ કરીને પ્રથમ ધોરણ એટલે કે બાળ મંદિરમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ કે જેને માટે શાળાનો પ્રથમ દિવસ છે એને માટે પણ એક નવી કસોટીની શરૂઆત થશે. શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવાના નિર્ણય ઉપર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. કેટલાક કેળવણીકારો અને આગેવાનોએ કાળઝાળ ગરમીને કારણે ઉનાળુ વેકેશન એક અઠવાડિયું લંબાવીને 20મી જૂન સુધી લંબાવવા રજૂઆત કરી હતી, પરંતુ શિક્ષણ વિભાગે આ રજૂઆત માન્ય રાખી નથી અને 13મી જૂનથી સમગ્ર રાજ્યમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દફતર, ચોપડા અને ખાસ કરીને સ્કૂલ યુનિફોર્મ સહિતની વસ્તુઓ મોંઘી થઈ છે, તો સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાના ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ મોંઘવારીના માર વચ્ચે આવતીકાલથી બાળકો દફતર લઈને શાળાએ અભ્યાસ કરવા માટે જનાર છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 1 કે જે દોલતપરા વિસ્તાર છે ને ત્યાં લગભગ 50,000ની વસ્તી છે. આવી 50,000ની વસ્તીની સુવિધા માટે કોર્પોરેશન દુર્લક્ષ સેવે છે. આ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ નથી કહેતું, પરંતુ વોર્ડ નંબર 1ના ભાજપના નગરસેવક જ કહી રહ્યા છે. જી હા, ભાજપના નગરસેવક અશોક ચાવડાએ ગઈકાલે કોર્પોરેશન ખાતે ઢોલ વગાડીને એક નવતર વિરોધ કર્યો હતો. અશોક ચાવડાનું કહેવું છે કે દોલતપરા વિસ્તારમાંથી કુલ 3 વોકળા પસાર થાય છે અને ઇન્દ્રેશ્વર અને ગિરનાર પર્વતનું પાણી ચોમાસામાં ભારે વરસાદને કારણે દોલતપરા વિસ્તારમાં ફરી વળે છે. ગયા વર્ષના વિડીયો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચતા કરીને અશોક ચાવડાએ ગત વર્ષનું પુનરાવર્તન આ વર્ષે ન થાય તે માટે તાત્કાલિક કામગીરી કરવા રજૂઆત કરી છે, પરંતુ દબાણ હટાવ શાખાના અધિકારી હોય કે બાંધકામ શાખાના અધિકારી કર્મચારી હોય, કોઈ અમારું સાંભળતું નથી તેવા આક્ષેપ સાથે ગઈકાલે કોર્પોરેશન ખાતે ઢોલ વગાડીને નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારું નામ અશોક ચાવડા છે. હું વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું. અમારે ત્યાં 3 હોકળા આવેલ છે, જે ઇન્દ્રેશ્વરથી પાણી અમારા ગામમાં કરી જાય, ત્યારે સાબલપુરમાં એ પરિસ્થિતિ થાય, સરગવાડામાં એ પરિસ્થિતિ. અમે આજે છેલ્લા 10 વર્ષથી તો રજૂઆત કરી છે, અને દર વર્ષે પ્રી મોન્સૂન કાર્યવાહી થાય છે. ખાલી ઉપરથી ઓકળો સાફ થઈ જાય પછી થઈ ગયું એમ કહેવામાં આવે, પણ અત્યારે ગયા વર્ષે ફૂલ પાણી ભરાણું હતું, બધાના ઘરમાં પાણી કરી ગયા હતા, બધાનું તણાઈ ગયું હતું. તો હવે આજે અત્યારે પણ જો એવો પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દે એવી અમારી અપેક્ષા છે. જ્યારે અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ, તેમને અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં, જવાબ મળે નહીં. હવે 4 દિવસ રહ્યા છે, વરસાદ આવશે તો લોકો હેરાન થાય. જ્યારે અમારે 50,000 જેટલી વસ્તી છે અમારા વોર્ડમાં, અને એ વહેલી તકે કરી દે એવી અમારી અપેક્ષા છે. અમને અત્યારે આશ્વાસન આપ્યું ખાલી કે હાલ હું સ્થળ ઉપર આવું છું, કેવી રીતે કરે એ લોકોની જવાબદારી. આજે અમે ઢોલ વગાડ્યા, હાર પહેરાવ્યા અને બધા ભેરા સાથે મળીને સાઈ રજૂઆત કરી. હવે શું કરે કેમ ખબર. તમે ભાજપના નગરસેવક છો, તમે કમિશનરને કે તમારા? ના, અમે બધાને રજૂઆત કરી દીધી. જેટલા અમને લાગતા હતા, અમને એમ થાય કે અહીંથી થઈ જશે અમારું કામ, પણ ન છૂટકે ન થયું. હવે અમારે આ રીતે લોકો સાથે આવીને કરવું પડ્યું. મારું નામ આશીષ બોરીચા છે. હું વોર્ડ નંબર 1ના વિસ્તારમાં રહું છું. અમારે પ્રશ્ન એ છે કે અમારા વોર્ડના કોઈ કામ થતા નથી અને અહીંના અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા. અમારા ફોન તો ઠીક છે, પણ અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરવામાં આવતા નથી. એટલે આજે અમે વોર્ડ નંબર 1માંથી બધા માણસો હારતોરા ઢોલ સાથે સાહેબનું સ્વાગત કરવા આવ્યા છીએ, અને અમે કહેવા આવ્યા છીએ કે વોર્ડ નંબર 1 બાજુ થોડુંક ઓકળામાં ધ્યાન દો અને અમારા કામોમાં ધ્યાન આપો. તો બીજી તરફ વોર્ડ નંબર 6માં જોશીપુરા અંડરબ્રિજથી ડોક્ટર અગ્રાવતના દવાખાના પાસેના રસ્તા ઉપર અત્યારે ધૂળ, કાંકરી અને રેતી બહાર આવી જતા આ કામગીરીમાં લોટ, લાકડા અને પાણીનો ઉપયોગ થયો છે તેવો આક્ષેપ કોંગ્રેસના નગરસેવક લલિત પરસાણાએ કર્યો છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરીને જણાવ્યું છે કે હજુ 4 મહિના પહેલા આ રસ્તો નવો બનાવવામાં આવ્યો છે. હજુ તો ચોમાસું પણ શરૂ નથી થયું, પ્રથમ વરસાદ પણ શરૂ નથી થયો, ત્યાં જ આ રસ્તા ઉપરથી રેતી, કાંકરી અને ધૂળ બહાર આવી ગયા છે અને લોકોનું પરિવહન મુશ્કેલ બન્યું છે. ચોમાસું આવશે એટલે આ રસ્તાની વધુ દયનીય હાલત બની જશે. આ પહેલા તમામ મજબૂત કામ કરવામાં આવે તેવી માગણી સાથે લલિત પરસાણાએ મ્યુનિસિપલ કમિશનરને વોર્ડ નંબર 6ના આ રસ્તા સહિત જ્યાં જ્યાં નવા રસ્તા બનેલા છે ત્યાં મજબૂત પેચવર્ક કરાવવા માગણી કરી છે. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6. આપણે જોઈ શકીએ કે જે અંડરબ્રિજથી નારાયણ ચોક સુધી જે રોડ છે એ થોડા સમય પહેલાં બનાવવામાં આવેલો હતો,
અહીંથી અમારા જોશીપરાની મોટાભાગની વસ્તી પસાર થાય છે. લોકો જાજી સોસાયટીના લોકો અહીંથી પસાર થાય છે અને આ રસ્તો વર્ષોથી બિસ્માર હતો અને આ મુખ્ય રસ્તો છે જે અંડરબ્રિજથી આપણે સિટી તરફ જવાનો, યાર્ડે જવાનો, અમારા જે વેપારીઓ છે એને કાયમીનો રસ્તો છે. તો એ રસ્તો જે છે એ નવો બનાવેલો હતો પણ ટૂંક સમયમાં જ એ તૂટી ગયો છે અને કાંકરી દેખાવા માંડી છે. એટલે અમે આ બાબતે કમિશનરશ્રીને પણ રજૂઆત કરી હતી કે આ જો આ રીતના નબળું કામ થાય અને ફરી પાછો રોડ ન બને તો આ લોકોને પાછી કેટલી હાલાકી ભોગવવી પડશે. હાલ માથે ચોમાસું છે તો ચોમાસાનો વરસાદ પડશે તો આ રસ્તો સાવ તૂટી જશે. અત્યારે જો હાલત હોય તો પછી પણ તૂટી જશે. એટલે આ વહેલી તકે જે આ રસ્તો છે એ ખરેખર પાછો રીસર્ફેસિંગ કરી અને એ બનાવવો જરૂરી છે. નહીંતર અહીં જે લોકોએ ટેક્સના ભરેલા પૈસા છે એ બધા પાણીમાં જશે. અને આ પહેલાં જ્યારે ધીરુભાઈ ગોયલ હતા ત્યારે એણે પણ કીધું હતું કે જેટલા અમે રોડ રસ્તા બનાવશું ત્યારે બધા અમે ત્યાં બોર્ડ લગાવશું કે ભાઈ કેટલાનું કામ છે, કેટલો એમાં ખર્ચ થયો છે અને તમામ એજન્સીના નામ, અધિકારીના નામ બધા અમે ત્યાં બોર્ડ લગાડીને ત્યાં લોકો સમક્ષ મૂકશું. પણ આપણે જોઈ શકીએ મોટાભાગના રસ્તાઓ તૂટી ગયા છે. કાં મહાનગરપાલિકા તોડી નાખે, કાં એની રીતે તૂટી જાય. ભૂગર્ભ ગટરના પાઇપો દબાઈ ગયા, પાણીની લાઈનો નીચે તૂટેલી હોય અને રોડ બનાવી નાખવામાં આવે છે. અને ચૂંટણી હોય ઉતાવળમાં જે આ રોડ બનાવવામાં આવે છે નીચે બધું જે છે એ પોચું હોય. એક વરસાદ ખરેખર ચોમાસું જવા દેવું પડે અને મેટલિંગ કરવું પડે, રોલિંગ કરવું પડે. પણ આ પ્રકારની કોઈ પણ કામગીરી થતી નથી. હજી હું ચેલેન્જ મારીને કહું છું કે લગભગ જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓ આ ચોમાસા બાદ મોટાભાગના રસ્તાઓ ધોવાઈ જશે અને તૂટી જશે. કારણ કે નીચે બધું જે છે એ બધું પોચું છે. મોટાભાગના 10-10, 12-12 ફૂટના ભૂગર્ભ ગટરના કામ થયા, પાણીની લાઈનના કામ થયા અને તાત્કાલિક રસ્તા બનાવી નાખવામાં આવેલા. એટલે આ રીતની જે બેદરકારી છે ન થાય, પ્રજાના ટેક્સના પૈસાનું પાણી ન થાય અને ફરી પાછું સારી કામગીરી થાય, લોકોને સારી સુવિધાઓ મળે એ રીતની મહાનગરપાલિકા કામગીરી કરે એવી કમિશનરશ્રીને પણ વિનંતી છે. ફળોની દુનિયામાં અમૃત ફળનું બિરુદ પામનાર તાલાળા પંથકની કેસર કેરીએ વિદાય લીધી છે. જી હા, કેસર કેરી હજુ બજારમાં જોવા મળે છે, પરંતુ ગઈકાલે સાંજે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની છેલ્લી હરાજી કરવામાં આવી હતી. 45 દિવસ સિઝન ચાલી હોવાનું કેરીના વેપારીઓએ જણાવ્યું છે. એટલું જ નહીં, આ 45 દિવસ દરમિયાન કુલ તાલાળા પંથકમાં 6 કરોડ રૂપિયાની કેસર કેરી વેચાઈ હોવાના આંકડા સામે આવ્યા છે. અને ખાસ કરીને 5,94,000 કેસર કેરીના બોક્સ તાલાળા માર્કેટિંગ યાર્ડમાંથી સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને વિદેશ સુધી પહોંચી ચૂક્યા છે. આમ સ્વાદ પ્રેમી જનતાને હવે કેસર કેરીનો સ્વાદ જૂજ દિવસો જ મળશે, પરંતુ તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી ગઈકાલથી વિધિવત રીતે પૂર્ણ થઈ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है।
बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. તપોભૂમિ એવા ગરવા ગિરનારની ભૂમિનું ગૌરવ વધુ એક વખત વધ્યું છે. રાજકોટ નજીકના ત્રંબા ખાતે તાજેતરમાં એક વિરાટ સંત સંમેલન મળ્યું હતું, જેમાં ગણમાન્ય સંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મ સંરક્ષણ સમિતિનું નેતૃત્વ જૂનાગઢના શેરનાથ બાપુને સોંપવામાં આવ્યું છે. ત્રંબા ખાતે મળેલ આ સંત સંમેલનનું અધ્યક્ષપદ દ્વારકા પીઠના શંકરાચાર્યજીએ શોભાવ્યું હતું, જ્યારે આ સંમેલનમાં પ્રખર કથાકાર શ્રી મોરારી બાપુ, ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, જૂનાગઢના સંત શેરનાથ બાપુની સાથે ખાસ કરીને ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંતોએ ભારતીય સંસ્કૃતિ માટે મજબૂત એવા સનાતન ધર્મનું રક્ષણ કરવું એ દરેક સંતોની ફરજ છે તેમ જણાવીને આ બાબતની જવાબદારી શેરનાથ બાપુને સોંપવામાં આવી છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે આજે શેરનાથ બાપુ સાથે આ બાબતે વિશેષ વાતચીત કરતા શેરનાથ બાપુએ પોતાની ભૂમિકા અને આ સંરક્ષણ સમિતિની કામગીરી અંગે વિગતો આપી હતી. શ્રી સનાતન ધર્મ
સંરક્ષણ સમિતિનું એક ટ્રસ્ટ નિમાણું. આ ટ્રસ્ટમાં દ્વારકાના પીઠાધીશ્વર મહારાજ શ્રી શંકરાચાર્ય સદાનંદજીની ઉપસ્થિતિમાં ભારત અને ગુજરાતના અધ્યક્ષની નિયુક્તિ થઈ. ભારતના અધ્યક્ષ સ્થાને ચાપરડાના મુક્તાનંદજી મહારાજજીની નિયુક્તિ થઈ અને ગુજરાતના અધ્યક્ષ સ્થાને ગોરક્ષનાથ આશ્રમમાંથી અમારી એટલે કે શેરનાજીની નિયુક્તિ થઈ. અમારો ટ્રસ્ટનો એક લક્ષ્ય હશે કે સમાજની અંદર અથવા તો ધાર્મિક બાબતોમાં જ્યાં ગડમથલ થઈ રહી હોય અથવા તો આપણા હિન્દુ દેવી દેવતાઓની ઘણી જગ્યાએ અયોગ્ય સ્થાને બેસાડવામાં આવ્યા છે કોઈ પરંપરા દ્વારા. આપણા મૂળ ગ્રંથોને એક બાજુ મૂકી નવા પાઠ્યપુસ્તકોમાં જ્યારે કોઈ પરંપરાએ ભેળસેળ કરી હોય આવી બધી બાબતો જ્યારે ધ્યાનમાં આવી ત્યારે સૌ સંતોનો મત હતો આને માટે સૌએ એક થઈ અને યોગ્ય નિર્ણય માટે આગળ વધવું જોઈએ અને આ અમારા સૂરને સહભાગી બનાવવા માટે સૌ સંતોની હાજરી રાજકોટ બાજુમાં ત્રંબા ગામે ભરાડ વિશ્વવિદ્યાલયમાં સૌ સંતોએ એક સાથે મળી ભારતના અધ્યક્ષ સાથે સૌ સદસ્યની નિયુક્તિ કરી. પછી ગુજરાતના મંત્રી ખજાનચી તેમજ અન્ય સદસ્યોની નિયુક્તિ થઈ છે અને કરતા રહેશું. કામ કરી સારું પરિણામ મળે અને સૌ એકતાથી સારી રીતે વ્યવસ્થિત રીતે ધાર્મિક પરંપરાને જે ઉજ્જવળ છે એની એક ભવ્યતા અને ઉજ્જવળતા જળવાઈ રહે એ હેતુથી કોઈ બેસમજદારીથી આનો દુરુપયોગ ન કરે. કોઈ વ્યક્તિગત સામાજિક દ્વેષ કે ઈર્ષા માટે આ કમિટી કામ નથી કરતી. આ કમિટીનું કામ આ ટ્રસ્ટનું કામ હંમેશા સમાજની ધર્મની અને સંતોની વ્યવસ્થા માટે જેવી રીતે કે ગાય માટે ક્યાંય અન્યાય થઈ રહ્યો હોય જેવી રીતે ક્યાંય કોઈ પણ બીજા લક્ષ્યમાં ક્યારેય અન્યાયની વાતો ઊભી થતી હોય ત્યારે આનું નિરાકરણ કરવા માટે સૌ સંતો કથાકારો અને કલાકારો સાથે મળી યોગ્ય નિર્ણય લેવા માટે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ કમિટીની રચના કરવાના લક્ષ્યમાં લઈ અમે સૌ આગળ વધી રહ્યા છીએ. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સમગ્ર રાજ્યમાંથી આચાર સંહિતા ઉઠી ગઈ છે, જેને કારણે સરકારી ઉપક્રમો રાબેતા મુજબ શરૂ થયા છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે જૂનાગઢ જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ આગામી 26મી જૂને યોજાશે. સ્વાગત કાર્યક્રમ એ પ્રકારનો કાર્યક્રમ છે કે લોકો પોતાના પ્રશ્નો સીધા જ મુખ્યમંત્રી કે રાજ્ય સરકાર સુધી પહોંચાડી શકે છે. અલબત્ત આ અંગે સ્થાનિક મામલતદાર કચેરીએ પ્રશ્નો રજૂ કરવાના થતા હોય છે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી 26મી જૂનને સવારે 11 કલાકે મામલતદાર કચેરી ખાતે મળશે. અરજદારોને પોતાના પ્રશ્નો સમયસર પહોંચાડી આપવાને જેમણે પ્રશ્નો આપ્યા છે તેમણે 26મી જૂને મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા જૂનાગઢ જિલ્લા મામલતદારે અપીલ કરી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરીથી એકવાર વિવાદના વમળમાં આવી છે. લગભગ 1.5 મહિના પહેલા કરશનભાઈ ભાદરકા નામના એક વડીલે પોતાના દાંત દુખતા હતા, જેને કારણે સિવિલ હોસ્પિટલમાં જઈને ડોક્ટર પટેલને પોતાના દાંત કઢાવવા માટેની ફરિયાદ કરી હતી. પરંતુ ડોક્ટર પટેલ ગમે તે સ્થિતિમાં હોય તેમણે કરશનભાઈનો દુખતો દાંત હતો એની બદલે એક જીવતો દાંત ખેંચી લીધો, જેને કારણે કરશનભાઈ ભાદરકાને અસહ્ય પીડાની અનુભૂતિ થઈ હતી. આ બાબતે તેમણે ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટને રજૂઆત કરી તો પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે હવે પછી તેઓ પોલીસ ફરિયાદ અને કોર્ટનું શરણ લેશે તેવી રજૂઆત કરી છે અને આ અંગે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર યશ પટેલ સામે કડકમાં કડક કામગીરી કરે તેવી માગણી કરી છે. કરશનભાઈ ભાદરકાના પુત્રએ પણ આ બાબતે પિતાની તરફેણ કરીને આ દિશામાં આગળ વધવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ભાદરકા, મારું ગામ જૂનાગઢ. તારીખ 3/5 ના રોજ મારા દાંતનું કઢાવવા હતા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો તો ત્યાં પટેલ સાહેબ હતા. એને મને કીધું ક્યાં દાંત દુખે, એટલે મેં કીધું આ બે હલે. તો એ બેને બદલે એક કાઢ્યો હાજો ને એક કાઢ્યો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો દાંત હતો એ કાઢી લીધો.
અને ત્યાં પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું થયું. તો સાહેબ કે હું 2 દિવસમાં આમ કરી દઈશ તેમ કરી દઈશ, અને અમને કંઈ સરખો જવાબ આપ્યો નહીં અને કાઢી મૂક્યા. અને આજ સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી. જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું, કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલ આવીને આંદોલન કરશું. આવા ડૉક્ટરો જે પટેલ સાહેબ હતા એનું નામ હતું યશભાઈ પટેલ, અને એ દારૂ પીધેલા હતા. તો એ છતાંય બ્રહ્મભટ્ટ સાહેબે એને કંઈ કીધું નહીં કે ભાઈ આ તમે આવું શું કરો, એક શબ્દ પણ એને કીધો નથી. અને અમને ત્યાંથી કાઢી જ મૂક્યા. હા ઓ કરી હું 2 દીમાં કંઈક કરી દઈશ ને આમ કરી દઈશ. જો આની સામે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં નહીં આવે તો મારે મજબૂરન પોલીસ ફરિયાદ, કોર્ટનો સહારો કે ગાંધી ચિંતા રસ્તે ઉપવાસ ઉપર બેસવાનું થશે. તો આ GMERS ના અને આ સાહેબની ઓફિસની સામે અહીંયા જ બેસીશ જો ડોક્ટરની સામે કોઈ નિયમ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો. માટે મારી માંગ એટલી છે કે આવા ડોક્ટરોની સામે તાત્કાલિક અને યોગ્ય નિર્ણય કરી અને એની સામે ખાતાકીય કાર્યવાહી કરવી જોઈએ. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલના અંતિમ ચરણમાં પ્રવેશ લઈએ તે પહેલા લઈએ એક વિરામ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ.
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં આજે દલિત સમાજ અને અનુસૂચિત જાતિ જન મોરચાએ વિશાળ બાઇક રેલી કાઢીને ગોંડલ સુધી પહોંચવાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કેટલાક દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના સાગરીતોએ જૂનાગઢમાં યુથ કોંગ્રેસના યુવા પ્રમુખનું અપહરણ કરીને માર માર્યાની ઘટના ઘટી હતી, જેના વિરોધમાં આજે 12મી જૂને જૂનાગઢ અનુસૂચિત જનજાતિ દ્વારા વિશાળ બાઇક રેલીની જાહેરાત કરવામાં આવી હતી. ભોગ બનનારના પિતા રાજુભાઈ સોલંકીએ કહ્યું કે અમારે કોઈ સમાજ સામે વિરોધ નથી, પરંતુ ગણેશ જાડેજાની જે દબંગગીરી છે તે અટકાવવા માટે અમે આ વિરોધ કરી રહ્યા છીએ. મારી જે લડાઈ છે એ કોઈ સમાજ હારે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ હારે અમારે કોઈ વાંધો નથી. માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે. મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું, એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય. ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો. જૂનાગઢમાં અસામાજિક તત્વોએ ફરીથી માથું ઉંચક્યું હોય તેમ રોજે રોજ કેટલાક બનાવો સામે આવે છે. આવો જ એક બનાવ ગઈકાલે સામે આવ્યો, જેમાં વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં એક તબીબ ઉપર હુમલો કરીને તેના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢમાં ભાટિયા ધર્મશાળા રોડ ઉપર સાબરીન મસ્જિદ પાસે રહેતા અને મેઘાણીનગરમાં ક્લિનિક ધરાવતા તબીબ રસીદભાઈ કરીમભાઈ વાંચેસા ગઈકાલે સવારે 9:30 વાગે પોતાની ઈ બાઇક લઈને ક્લિનિક ઉપર ગયા અને ત્યારબાદ તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે વિવેકાનંદના ગ્રાઉન્ડમાં સામેથી ડાર્ક કોફી કલરની એક કાર આવી હતી, જેમાંથી 4 જણાએ ઉતરીને
રસીદભાઈ ઉપર હુમલો કર્યો હતો, જેમાં ખાડિયા વિસ્તારમાં રહેતા સાવન ઉર્ફે જીવો બાવજીભાઈ સોલંકી અને 3 અન્ય અજાણ્યા શખ્સો તલવાર, પાઇપ અને લાકડીથી તૂટી પડ્યા હતા. ઘાયલ હાલતમાં રસીદભાઈને જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સવારના 10:30 વાગે આ ગુનાના જે ફરિયાદી છે રસીદ કરીમભાઈ વાંચેજા પોતાનું મોપેડ સ્કૂટર લઈને જઈ રહ્યા તે સમયે આ ગુનાના આરોપી સાવન ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે આવેલા અને તેમના પાસે તલવાર અને પાઇપ વડે હુમલો કરી સ્કૂટર અથડાવી જાનથી મારી નાખવાના ઈરાદે તેમના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડેલ. ત્યારબાદ જે ફરિયાદી છે તેમનો મોબાઈલ અને ખીચામાંથી 900 રૂપિયાની લૂંટ કરીને જતા રહેલા. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 397, 307, 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપી સાવન ઉર્ફે જવો સોલંકી અને તેમના આરોપીની વાઇફની વચ્ચે મંદુક હોય. આ બાબતે આ જે ફરિયાદી છે રસીદ વાંચેસા તે પ્રાઇવેટ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોય અને સમાધાનની માં વચ્ચે પડતા આ બાબતે આરોપીને લાગી આવતા હુમલો કરેલાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. હાલ આરોપીઓને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો મહેનત કરી રહી છે. આરોપીઓમાં હાલ હજુ સુધી માત્ર જે સાવન ઉર્ફે જવો સોલંકી છે તેમની ઓળખ થયેલી છે. અન્ય 3 અજાણ્યા આરોપીઓ છે. સૌ પ્રથમ આ પકડાય ત્યારબાદ વધુ વિગત ખ્યાલે આવશે. આ ઉપરાંત આરોપીઓ છે હાલ જુનાગઢ બહાર ફરાર હોય તેના માટે ટીમ મહેનત કરી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂરું. આવતીકાલથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. વોર્ડ નંબર 1માં ભાજપના નગરસેવકે જ ઢોલ વગાડી નિંદ્રાધીન મહાનગરપાલિકાને જગાડવા કર્યો નવતર વિરોધ. 4 મહિના પહેલા જ નવા બનેલ રોડમાં રેતી કાંકરી બહાર આવી જતા કોંગ્રેસના નગરસેવકે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત. અને સનાતન ધર્મ સંરક્ષણ સમિતિના અધ્યક્ષ પદે ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુની વરણીથી ગિરનાર ક્ષેત્રનું વધ્યું ગૌરવ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.